આ શબ્દો બોલું છું, બહુ આનંદ સાથે આ શબ્દો બોલું છું. એ સાધુઓની એક ગોંડલિયા શાખા, જેનું મૂળ કેન્દ્ર બિંદુ અમારા બધાનું કેન્દ્ર બિંદુ, પરંતુ ગોંડલિયા શાખાના સાધુઓની તો આ એક બહુ જ શ્રદ્ધાભૂમિ છે, જ્યાં આવા એક સિદ્ધ તપસ્વી લોહરંગરી બાપુની ચેતન સમાધિ છે. બાલકદાસજી બાપુના દર્શન પણ મને થયેલા વર્ષો પહેલા, એ કદાચ 50-55 વર્ષ પહેલા. હું ભીખારામ કાકા, રમણીક મામા, ઈછુભાઈ શિવરાત્રિનો મેળો કરીને અમે નીકળ્યા, ત્યારે આ સ્થાનમાં એક રાત રોકાયા, પ્રસાદ પ્રાપ્ત કર્યો. અમારું સ્થાન એમ માનીને, એ શ્રદ્ધાથી. એ પરંપરામાં પૂજ્ય જમનાદાસજી બાપુ, એમનો આ એક સંકલ્પ કે ગોંડલમાં કથા થાય. બહુ રુજુ અબોલ મહાત્મા સાધુ મારી પાસે આવે પણ ઉઘરાણી ન કરે, ખાલી હું એને જોઉં એટલે સમજી જાઉં કે બાપુના મનમાં ચાલે છે કે કથા ક્યારે આપશો, કથા ક્યારે આપશો, કથા ક્યારે આપશો. પરંતુ જોગ લગન ગ્રહવાર તિથિ નો કોઈ મેળ બેસતો નહોતો, અને આપ તો બ્રહ્મલીન થયા, સમાધિસ્થ થયા. એ જ પરંપરામાં વર્તમાન ગાદીપતિ અમારે પૂજ્ય સીતારામ બાપુ અને એમનો આખો સેવક પરિવાર, બધાને આ ભાવ. આ તો કંઈ બોલે જ નહીં, સાવ રામ સાધુ. પણ મેં જે હા પાડેલી જમનાદાસ બાપુને કે હું લોહલંગરી બાપુના સ્મરણમાં જરૂર કથાનું આયોજન થશે, હું આવીશ. અને એનો મને આનંદ છે કે આજે એ દિવસ આવ્યો. ભલે 42 વર્ષે આવ્યો, પણ યોગ એવો થયો કે આટલા વર્ષો પહેલા 9મી મે થી 17 મે સુધી કથા ગોંડલમાં હતી. ગઈકાલે 17 મે પૂરી થઈ, અને આજ 18 મે થી 42 વર્ષ પછી અહીંયા કથા શરૂ થઈ. આટલા વર્ષો વચ્ચે ગયા, પરંતુ હું રામકથા લઈને આ લોહલંગરી બાપુની ચેતન સમાધિના આશ્રયે, અને આટલી આધ્યાત્મિક પરંપરા આ ક્ષેત્રમાં ચારે બાજુ કોના કોના નામ લઉં, એ બધાનું સ્મરણ કરીને આ ભૂમિ પર ફરી એક વખત કથા. અને સાથોસાથ મારે સ્મરણ એ પણ કરવું જોઈએ કે 42 વર્ષ પહેલા 9મી મે થી 17મી મે સુધી ગોંડલમાં કથા શિવ પરિવાર મસ્કત એમનું આયોજન હતું. એક શિવ પરિવાર ગોંડલનો મસ્કતમાં ચાલે, એમણે કથા માંગણી અને આખું નગર એમાં જોડાયેલું, અને એ કથા આપણે થઈ. પણ પછી 17 મે પછી 23મી મે થી 81માં